નમસ્કાર, સમાચાર દુનિયામાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો એસલામ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. હમ્પી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, 15ના કંપમાટી ભર્યા મોત. યુવા ભારતના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ, ગુજરાત કોંગ્રેસની સ્વરાંજલિ. વિઝન ફાઉન્ડેશન દ્વારા અપાયા વિઝનરી એવોર્ડ, સ્ટુડન્ટને હટાવશે સ્ટ્રેસ, ये खुला आसमान. મોન્ટે કાર્લોનું સ્પ્રિંગ કલેક્શન થયું અમદાવાદમાં લોન્ચ. ભારત બેન્ડ અમદાવાદમાં આગમન. સમાચાર જોઈએ વિસ્તૃતમાં. સિંગતેલના ભાવ જોયા કેટલા આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ પણ બહારના રાજ્યોમાં સસ્તું છે, કારણ કે ગુજરાત સરકાર જીવન જરૂરી વસ્તુઓ પર પેટ ભરીને વેટ લે છે અને મોંઘવારીમાં પીસાઈએ છીએ આપણે. બસ હવે બહુ થયું. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ. હમ્પી એક્સપ્રેસ માલગાડી સાથે ટકરાતા 15 યાત્રીઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં 70 થી વધુ યાત્રીઓ પૈકી અનેકની હાલત ગંભીર છે. જોકે ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ અને ખુદ રેલ મંત્રી મુકુલ રોય પણ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી અને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. માલગાડી હમ્પી એક્સપ્રેસ સાથે અથડાતા 15 વ્યક્તિઓના મોત નીપજતા સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસે પણ અનેકવિધ રીતે ઉજવણીઓ થકી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજીવ ગાંધીએ દેશના યુવાનોના હાથમાં કોમ્પ્યુટર આપ્યું, જ્યારે ભાજપે યુવાનોના હાથમાં ત્રિશુલ આપ્યા હતા. ભાજપના નેતાઓ ત્રાસવાદ સામે મુંબઈ જઈને ભાષણો કરે છે, પણ ત્રાસવાદ સામે લડવાની તૈયારી નથી. જ્યારે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ ત્રાસવાદ સામે લડતા સામી છાતીએ શહીદી વહોરી છે, શ્રેષ્ઠ બલિદાન આપ્યું છે. યુવાનોને રાજનીતિમાં આવવાના આહવાન સાથે 18 વર્ષે મતાધિકાર આપવાનું ક્રાંતિકારી પગલું પણ તેમણે જ ભર્યું હતું. રાજીવજી દેશ માટેની એક એવી મહાન શખ્સિયત હતી કે જેમણે આ દેશને 21મી સદીમાં લઈ જવાનું સ્વપ્ન જોયું. ટેકનોલોજી અને ઉદારીકરણ આ બંનેને માધ્યમ બનાવી અને દેશનો કેવી રીતે વિકાસ થઈ શકે એ માટેનું આયોજન કર્યું. 5 ટેકનોલોજી મિશન બનાવ્યું અને આઈટી અને કોમ્પ્યુટરનું ક્ષેત્રની અંદર એવો મજબૂત પાયો નાખ્યો કે આ જે ભારત છે એ આ બંને ક્ષેત્રની અંદર વિશ્વના લીડર બની શકે. એ ઉપરાંત ગામડાની અંદર પીવાના પાણીની સમસ્યા અને રોજગારી, યુવાનોને આધુનિક શિક્ષણ, આ બધી જ બાબતો એવી હતી કે જેની શરૂઆત રાજીવજીએ કરી અને એના દ્વારા આજે દેશ છે એ ચાઇના પછીનો સૌથી મોટો વિકસતો જો દેશ બન્યો હોય તો એનું શ્રેય મોટે ભાગે રાજીવજીને જાય છે. યુવાનોને રાજનીતિમાં સાંકળવા માટે અને દેશના નિર્માણમાં ભાગીદારી બનાવવા માટે એમને 18 વર્ષે મતાધિકાર આપવાનું કામ પણ રાજીવજીએ કર્યું. આ ઉપરાંત 33% મહિલા અનામતના હિમાયતી પણ તેઓ જ રહ્યા છે. આ પ્રસંગે ગુજરાત વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજીવ ગાંધીને મિસ્ટર ક્લીનનું બિરુદ મળ્યું હતું. તેમની પ્રતિભા પર કાદવ ઉછાળી બદનામ કરનારાઓને હજી સુધી કોઈ જ પુરાવાઓ હાથ લાગ્યા નથી. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે શ્રીમતી ઇન્દિરા ગાંધીના બલિદાનની પોતાની મરજી ન હોવા છતાં પણ રાજીવ ગાંધીએ રાજનીતિમાં આવીને યુવા ટેકનોક્રેટને સાથે રાખી રાજીવ ગાંધીએ દેશને 21મી સદીમાં લઈ જવાનું સ્વપ્ન જોયું હતું. અમદાવાદના વિઝન ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા સમારંભમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર હસ્તીઓને સન્માનિત કરવામાં આવી. 6 જેટલા મહાનુભાવોને વિઝનરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. જીવન વીમા નિગમના મેનેજિંગ ડિરેક્ટર થોમસ મેથ્યુ દ્વારા આ મહાનુભાવોને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ સમારંભના મુખ્ય અતિથિ જીવન વીમા નિગમના મેનેજિંગ ડિરેક્ટર થોમસ મેથ્યુએ વ્યક્તિ અને સમાજ રાષ્ટ્રના વિકાસ માટે વિઝનરી એટલે કે સ્વપ્નદ્રષ્ટાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે યોગેશ શાહે જણાવ્યું હતું કે મને ગુજરાતી હોવાનું ગર્વ છે, કારણ કે ગુજરાતીઓ હંમેશા સમયથી આગળ ચાલનારા રહ્યા છે. જોકે આ પ્રસંગે વિવિધ મહાનુભાવોને અસાધારણ સિદ્ધિ બદલ નવાજવામાં આવ્યા હતા. કારકિર્દીના ઘડતર માટે આવતી નાની મોટી પરીક્ષાઓથી આજના યંગસ્ટર્સ ડિપ્રેસ થઈ જતા હોય છે અને ઘણીવાર ન કરવાનું કરી બેસતા હોય છે. ત્યારે ये खुला आसमान नामनी આ નવી ફિલ્મ આશા લઈને આવી છે. मैंने जिंदगी में जो भी चाहा है उसे अपनी मेहनत से पाया है और इस बार भी मैंने बहुत मेहनत की थी. I really fail to understand how could you allow Avinash to go? दादू, अविनाश इज नो मोर किड. वो अपने डिसीजंस खुद ले सकता But tomorrow if he fails in life, don't come to me. मैंने एक साल ड्रॉप करने का फैसला तो लिया है. उसको बोलो ऐसे ही समय बर्बाद करता रहे. I don't know whether I've taken the right decision or not. अपने फैसले की कदर करना सीखो, नहीं तो जिंदगी भर भटकते रहोगे. आप मुंबई में रहते हैं और अंकल आंटी लंदन में? हाँ, पर क्यों? I guess उनके पास मेरे लिए कभी टाइम ही नहीं था. अगर आप थोड़ी फुर्सत निकालते ना उसकी पढ़ाई के लिए, तो इस तरह मुंह छुपाए नहीं फिरता जैसे भी घूम रहा है. पाउंड्स कमाने का भूत आपके ऊपर सवार था. सो प्लीज डोंट ब्लेम मी. तू तो बहुत अच्छी पतंग उड़ा लेता है. अरे मैं तो कहता हूँ तू भी कंपटीशन में हिस्सा ले ले. क्या बोलते हैं, एक एक हाथ हो जाए आसमान में. मैं लौट कर कभी नहीं आ रहा हूँ. अरे नहीं लड़ना यार मुझे कोई कंपटीशन. मैं चाहता हूँ कि वो एक कामयाब इंसान बने, that's all. जिंदगी में जो भी काम करो पूरे ध्यान से और दिल लगाकर करो. ये खुला आसमान. એક નાનકડા શહેરની ઓપ્ટોમેટિકલ ચુલબુલી છોકરી બબલી અને આવા જ એક યુવાનની લાઈફમાં આવે છે. લાઈફ ચેન્જ થઈ જાય છે. દિલ્હીમાં બીએસસી ગેમિંગનું ભણતો રાજ ટંડન જણાવે છે કે આ ફિલ્મ મને મળી તે પહેલા મને વિચાર સુદ્ધો નહોતો આવ્યો હું ફિલ્મમાં કામ કરીશ કે કેમ. ફિલ્મની ટીનેજ એક્ટ્રેસ આન્યા આનંદ જણાવે છે કે મારું કેરેક્ટર આ ફિલ્મમાં એકદમ લાઇવલી છે, ચુલબુલ છે, જેને તણાવ કે ચિંતા શું છે તેની કાંઈ જ ખબર નથી. हमारे प्रोडक्शन हाउस गीतांजलि क्रिएशंस की पहली पिक्चर है और इसकी स्क्रिप्ट लिखी है गीतांजलि सिन्हा जी ने ही. और हम लोग चाहते थे कि पहली मूवी जो बनाएं वो एक ऐसी बनाएं जो कि सबके दिल को छू जाए और जो एक पारिवारिक फिल्म हो. तो उस कॉन्सेप्ट को सोच के लिखी गई है और जो कि आज के भारत को डिपिक्ट करे कि आज की फैमिलीज़ का कैसे यहाँ पे हो रहा है रहन सहन, जिसमें कि बच्चों के ऊपर प्रेशर है एकेडमिक पीयर प्रेशर और पेरेंट्स के ऊपर प्रेशर है के अर्न करने का, जिससे कि बच्चों को कोई कमी नहीं हो. बस उस प्रोसेस में कहीं पे वो बच्चों के साथ टाइम नहीं बिता पा रहे हैं और उनका जो एक इमोशनल स्ट्रेंथ बच्चों का है शायद उसकी वजह से अफेक्ट हो रहा है. और वहीं पे ग्रैंड पेरेंट्स जो हैं वो भी साथ में आजकल कम ही रहते हैं. तो उनके थ्रू जो बच्चों को सटल लर्निंग मिलती थी जो कि मुझे मिली अपने बाबा से, वो भी मिसिंग लग रहा था हमको. तो हमने कहा कि आज के इंडिया को लेके फिल्म बनाते हैं जो हमारी पहली पिक्चर है और सोशल मैसेज देते हैं, लेकिन एक एंटरटेनिंग फिल्म बनाते हैं जिसमें कंपटीशन है, जिसमें गाने हैं, जिसमें लव है, जिसमें एक्साइटमेंट है. तो ये इसका कॉन्सेप्ट है. પહેલી વાર ફિલ્મ પ્રોડ્યુસ કરનાર હેમેન્દ્ર અરાન જણાવે છે કે આ ફિલ્મના સ્ટુડન્ટ લાઈફનું સ્ટ્રેસ અને પેરેન્ટ્સનું પ્રેશર વગેરેને ઉજાગર કરતી આ ફિલ્મને રિલીઝ થયા પહેલા જ ઘણા બધા ખિતાબ મળી ગયા છે. 25મી મેના રોજ આવનારી આ ફિલ્મ સ્ટુડન્ટ સહિત પેરેન્ટ્સ કેવો પ્રતિસાદ આપે છે તે તો રિલીઝ થયા બાદ જ ખબર પડશે. મોન્ટે કાર્લો અમદાવાદમાં સ્પ્રિંગ સમર કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું. મોન્ટે કાર્લોનું આ નવું કલેક્શન આરામ અને સ્ટાઇલિશ પણ છે, જે એકદમ હટકે લુક આપશે. ફેશન શોમાં મોન્ટે કાર્લોના કલેક્શનને 6 થીમ સાથે ગ્રીષ્મની પ્રેરિત કરવામાં આવ્યું. અમારી 1984 થી ઓસ્વાલ્ડ વુલન મિલ્સ નામની આ કંપની જે મોન્ટે કાર્લો બ્રાન્ડિંગથી જે બજારમાં વેચાય છે, મેઇનલી લોકોના માઇન્ડમાં એવું પડેલું છે કે મોન્ટે કાર્લો એટલે મેઇનલી વિન્ટરનું બનાવે છે, પણ લોકોને એક અવેરનેસ થાય કે અમારું સમર કલેક્શન જે ટોટલ ઇન હાઉસ બ્રાન્ડિંગ છે, કે જે કોટનથી માંડીને અમારું જે બ્રાન્ડ આખું જે અમારું ગાર્મેન્ટ બહાર નીકળે છે એ ટોટલ અમારું ઇન હાઉસ પ્રોડક્શન છે મોન્ટે કાર્લો. એટલા માટે અમે લોકોને અવેરનેસ માટે અહીંયા આગળ સમર કલેક્શન જે મોન્ટે કાર્લોનું જે સ્પેશિયલ છે એમાં લિનનથી માંડીને કોટનથી માંડીને જે અમારું ઇન હાઉસ ફેબ્રિક્સથી માંડીને જે ગાર્મેન્ટ બને છે એ અમે લોકોને પ્રદર્શન થાય આખું ગાર્મેન્ટ અમારું, એ માટે અમે લોકોને અવેરનેસ માટે આ શો રાખ્યો છે. ફેશનની તરબોળ રાત્રિ રજૂ થયેલા આ સમર કલેક્શનમાં ટ્રેન્ડી સ્ટાઇલ અને ફેશન કોન્શિયસ મહિલાઓની કુર્તી, લેગિંગ, ટોપ્સ વધારે આકર્ષક રહ્યા હતા.
ડેલમર ઇન્ડિયા કોમર્શિયલ વ્હીકલ દ્વારા ચેન્નઈથી નીકળેલા ભારત બેન્ચ પાવર યાત્રા ગઈકાલે અમદાવાદ આવી પહોંચી. ભારત બેન્ચ પ્રથમવાર માર્કેટમાં રજૂ કરવામાં આવી છે. ભારત બેન્ચ ટ્રકોની કિંમત સ્પર્ધાત્મક ધોરણે નક્કી થઈ છે. ये लॉन्च हम कर रहे हैं सितंबर इस साल में, सितंबर 2012 में, और अगले 18 महीने में 18 प्लेटफॉर्म लॉन्च किए जाएंगे गाड़ी के. सो क्या नए हैं, ये ट्रक काफ़ी मॉडर्न है. ये 6 से लेकर 49 टन की पूरी रेंज पेश की जाएगी इंडिया के अंदर में. और मॉडर्न ट्रक्स मतलब ये फ्यूल एफिशिएंट हैं, रिलायबल हैं, ड्यूरेबल हैं, एंड ये एस्टेब्लिश हो चुका है. हमने करीब 55 लाख किलोमीटर टेस्टिंग के बाद हम बोल रहे हैं कि आज हम मार्केट में लॉन्च करेंगे. 4 साल टेस्टिंग चालू है और 4 साल टेस्टिंग के बाद में आज हम मार्केट में इंट्रोड्यूस करेंगे. 8,000 किमी की आपको यात्रा निकाली है, तो ये क्या जानने के लिए आप यात्रा में हम जानना तो चाहते हैं कि भारत इतना बड़ा कंट्री है, हम बोलते हैं कॉन्टिनेंट है. तो हमने यात्रा के दौरान हम ये चाहते हैं कि ये जब गाड़ियाँ निकले 14 स्टेट, 22 बड़े शहर, 105 छोटे छोटे कस्बों से निकले, तो हम हर स्टेक होल्डर को, ड्राइवर हो, मालक हो, मैकेनिक हो, सबको हम अपने प्रोडक्ट दिखा पाएँ, उनको एक्सपीरियंस करा पाएँ प्रोडक्ट्स को, ताकि जब हम सितंबर में मार्केट में आएँ तो हम उनसे एक अच्छे स्टेट में बात कर सकते हैं. सो द फर्स्ट इज टू मेक देम टच एंड फील द प्रोडक्ट्स. આ પ્રસંગે ડીઆઈસીવીપીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીરામ વેંકટેશ્વરે જણાવ્યું હતું કે ભારતના માર્ગો પર ડીઆઈસીવી ટ્રક નાણાંનું શ્રેષ્ઠ વળતર પૂરું પાડશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.